ચાલો નહેરુનગર આવતા જ જોઈ લઈએ આપણી વોલ્વોની તમને લાઈન જોવા મળશે એ પણ તો ચાલો હવે આપણે અંદર આવી ગયા છીએ અલી માવા સેન્ટરે અને અહીંયા ભીરંડિયારાનો માવો પ્રખ્યાત છે. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના એરપોર્ટે. તો આજની આપણી જર્ની રહેશે અમદાવાદથી ધોરડોની, જે આપણે રણ ઉત્સવ ચાલુ થયો છે. તો આજની જર્ની આપણી યાની રહેવાની છે. તો ટોટલ કિલોમીટર કહી તો આપણા 450 કિલોમીટર રહેવાના છે અને કલાક કહી તો આપણે અહીંયાથી અમદાવાદ એરપોર્ટથી ઉપડવાનો ટાઈમ છે 6 વાગે અને ધોરડો પહોંચવાનો ટાઈમ છે સાંજે 5 વાગે. એટલે કે માનો 11 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને આ છે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. ભાઈ ઠંડી વાત જવા દો એટલી અત્યારે ઠંડી છે. અને ભાઈ અત્યારે પબ્લિક તો જો એમ લાગેલું કીડિયારું ઉભરાણું હોય ને એટલી અહીંયા પબ્લિક તમને ત્યાં જોવા મળશે. તો ચાલો હવે ફટાફટ આપણી બસ આવી ગઈ છે તો તમને બસ દેખાડ દઈ. બસનું રૂટ બોર્ડ તો નથી, અમદાવાદ એરપોર્ટથી ધોરડો લખ્યું છે અને ઇન્ટિરિયર દેખાડ દઈ. મેન તો ઇન્ટિરિયર છે, મજા આવી જવાની છે આજની આપણી જર્નીમાં. એ પણ આપણી નવી વોલ્વો 9600 માં રહેવાની છે. અને આજના ડ્રાઈવરે આપણા જાણીતા છે. તો ભાઈ ડ્રાઈવરે જાણીતા છે તો બાપુ ડાયર હોય તો મજા આવી જશે ભાઈ આજની જર્નીમાં. સ્પેશિયલ બોર્ડ બનાવ્યું છે રણ ઉત્સવ અમદાવાદ એરપોર્ટથી ધોરડો. GSRTCની છે. આ GJ7 એટલે નડિયાદનું પાસિંગ રહેશે. તો ચાલો ફટાફટ તમને ઇન્ટિરિયર દેખાડ દઈ. હવે ચાલો આપણી વોલ્વોમાં અંદર જશી હવે. અને ન્યૂ ઇન્ટિરિયર જે હમણાં નવું ઇન્ટિરિયરવાળી વોલ્વો આવી એ ઇન્ટિરિયર રહેશે. બ્લેક કલરનું આખું ડેશબોર્ડ રહેશે અને સીટ બધી હવે બ્લેક લેધરવાળી થઈ ગઈ છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. જય માતાજી બાપુ. અચ્છા, બાપુને આપણે એની યારે વિડીયો બનાવ્યો તો કયો રૂટ છે મને કોમેન્ટમાં જરૂર કરજો ને છેલ્લે આપણે બાપુનું પૂરી ડિટેલ જણાવી લઈશ. અચ્છા બાપુ, એક આપણો રૂટ કહી દઈએ અમદાવાદ એરપોર્ટથી ધોરડોનો. અમદાવાદ એરપોર્ટથી ધોરડો હા, વાયા ક્યુ રહેશે આપણે? આપણે અહીંથી ગણી એટલે ગીતા મંદિર આવશે, પાલડી, નહેરુનગર, ઇસ્કોન, ગીતા મંદિર, સરખેજ થઈને સીધા આપણે જવાનું સાણંદ, વિરમગામ, ધાંગધ્રા, હળવદ, માળિયા, સામખિયારી, ભચાઉ, ગાંધા, માદીપુર, અંજાર અને અચ્છા ભુજ. અને ભુજથી બાપુ કેટલું થાય આપણું ધોરડો? ભુજથી 85 કિલોમીટર 85 કિલોમીટર આસપાસ થાય છે ને. અચ્છા, અહીંયા 4:30-5 વાગે આપણે ધોરડો પહોંચી જશે. ઓકે, ચાલો થેન્ક યુ સો મચ બાપુ. ચાલો બાપુની હમણાં આપણે ડિટેલ લેશી. એની યારે વિડીયો બનાવ્યો ત્યાં લગી યાદ કરી લેજો આપણે કે આ રૂટમાં એની યારે વિડીયો બનાવ્યો. ચાલો 2x2નું કોમ્બિનેશન મળી જશે. ટોટલ સીટ કહીએ તો આપણે 47 સીટ મળી જશે. એક ફાયર સ્ટોપની બોટલ આગળ મળશે અને એક ફાયર સ્ટોપની બોટલ લાસ્ટમાં મળી જશે. આગલી 4 સીટ એમાં તમને સીટ બેલ્ટ મળી જશે. પ્લસ પાછલી 5 સીટ છે એમાં તમને સીટ બેલ્ટ મળી જશે. પ્લસ મેન એ છે કે તમને આમાં C પોઈન્ટ ચાર્જિંગ મળી જશે. એટલે કે તમે આમાં તમારો એપલનો ફોન પણ ચાર્જ કરી શકો. ટોટલ ઇમરજન્સી કહી તો 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, 2 ઉપર અને એક લાસ્ટમાં મળી જશે. તમને હરેક વિન્ડોએ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. એટલા માટે કે ગ્લાસ હેમર આપેલી છે એના હિસાબે. બાકી આપણે હમણાં બેસી ત્યારે તમને આખું કમ્ફર્ટેબલ કેવી છે એ પણ તમને જણાવી દે છે. અચ્છા, ફર્સ્ટ એડ તમને ક્યાં મળશે? ફર્સ્ટ એડ તમને મળી જશે વિન્ડો 8 અને 7 તમને ફર્સ્ટ એડ મળી જશે. જો આ રીતે છે વિન્ડો. તો તમારી ઇમરજન્સી જરૂર પડે તો ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો. ચાલો આપણે એક્ઝેક્ટ ટાઈમે 6 વાગે હવે ઇન્ટરનેશનલ એરપોર્ટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ને એક અત્યારે આવી ગઈ છે ઇલેક્ટ્રિક બસવાળી કૃષ્ણનગર, અમદાવાદ એરપોર્ટ અને વડોદરા. એટલે કે આ મકરપુરા જાય છે. મકરપુરા એટલે જાય છે કે ત્યાંથી ચાર્જિંગનું પોઈન્ટ અહીંયા છે એટલા માટે. માનો મિનિમમ 101 કિલોમીટર આસપાસ, 100 થી 120 કિલોમીટર આસપાસ.
પબ્લિક જો હોય અત્યારે 1 નંબર 2 નંબર ઉપર એટલી પબ્લિક છે. ગેટ નંબર 3 4 5 6 ભીડ જો ભાઈ અત્યારે એક ભાઈ કે સાગર મુસાફરી કે ચાલો એક્ઝિટ ગેટ આપણે આવી ગયા છીએ અને ટિકિટ આપી હવે પછી ગેટ ખુલશે. છ વાગ્યા ને 26 મિનિટ આવી ગયા છીએ કૃષ્ણનગરના બસ સ્ટેશને. જાજો હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. પેસેન્જર બોર્ડ કરે એટલો જ હોલ્ટ હતો. અત્યારે એક આવી ગઈ છે સ્લીપર આવી છે નલિયા કૃષ્ણનગર વાળી. એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, જરૂર એકવાર આપણી ચેનલમાં ચેકઆઉટ કરી લેજો. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે અમદાવાદ એરપોર્ટથી ધોરડો. ટોટલ કિલોમીટર કહી તો 473 કિલોમીટર. ટિકિટ પ્રાઇસ કહી તો 1092. આવી ગયા છીએ આપણે ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેશન. ચાલો 6 વાગે અને 49 મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટે. તમને અહીંયા કહી દઉં કે આપણે અહીંયા આપણી ગાડી 1 થી 4 નંબરના પ્લેટફોર્મે લાગી જશે ભાઈ. અત્યારે 6 વાગે અને 49 મિનિટ થઈ. ભીડ જો અહીંયા આવવાનો ટાઈમ છે 6 વાગે અને 45 મિનિટનો ટાઈમ છે, પણ અત્યારે રસ જો તમે ટ્રાફિકના હિસાબે આપણે 2-5 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ ભાઈ. ખરેખર એવું લાગે કે કીડિયાર ઉભરાણું એટલું અત્યારે અહીંયા પબ્લિક આપણાને જોવા મળે છે. અચ્છા, વોલ્વોની બુકિંગ તમને કહી દો 25 નંબરનું પ્લેટફોર્મ છે, અહીંયા આપણું વોલ્વોનું બુકિંગ થાય છે. તો અહીંયા તમારું વોલ્વોનું બુકિંગ અહીંયાથી થશે અને ભુજવાળો રૂટ છે તો એના હિસાબે અહીંયા પ્લેટફોર્મ 1 થી 4માં આવશે ભાઈ. રસ જો તમે અહીંયા તમારે એક્ઝિટ માટેનો અહીંયાથી તમે બહાર જવા માટે એક્ઝિટ જવા માટે અને એન્ટર થવા માટે અહીંયાથી તમારે એક પ્લેટફોર્મ તમને પેક જોવા મળશે. એકય પ્લેટફોર્મ ખાલી જોવા નહીં મળે. અત્યારે એક લાગી ગઈ છે અમદાવાદ મોરબી વાળી. ચાલો એમાં પણ નવી વોલ્વો આપી દીધી છે. જોઈએ હવે આપણામાં ક્યાં જગ્યા ખાલી મળે. અહીંયા આપણે 1 થી 4 અથવા 5 લગી આપણી વોલ્વો લાગી જશે. ચાલો અમદાવાદના ગીતા મંદિરના બસ સ્પોટેથી હવે આપણે નીકળી ગયા છીએ. ઓમ વોલ્વોની ઓમ રાખવું જોઈએ ને તો 25 રાખવું જોઈએ. વોલ્વો ઉઠી જાય 9 રાજકોટ વાળી છે તો એનું બુકિંગ પણ અહીંયા જ થાય છે તમારે. તો અહીંયા હોય તો બેસ્ટ યાર. ત્યાં તો એટલી ભીડ હતી અત્યારે કે વાત જતી. કાઢવા અંદર રાખવામાં પ્લેટફોર્મમાં રાખવામાં અને પ્લેટફોર્મમાંથી કાઢવામાં જ એટલો ટાઈમ થઈ જાય. ચાલો બાકી નાસ્તા પાણીની વાત કરીએ તો તમને બહાર બધું અહીંયા નાસ્તો પૌવા ને બધું ગરમ મળી જશે. બાકી મેન તો એસેસરીનું આખું માર્કેટ છે ગીતા મંદિર બસ સ્પોટ એટલે. ચાલો આપણી આગળ આવી જાય છે અમદાવાદ સંતરામપુર વાળી. શાક માર્કેટ ગયું, ફૂલ માર્કેટ ગયું અને ફ્રૂટ માર્કેટ ગયું. પછી આવી ગઈ છે આપણી સાબરમતી. ચાલો નહેરુનગર આવતા જ જોઈ લઈએ આપણી વોલ્વોની તમને લાઈન જોવા મળશે. એ પણ નવી વોલ્વો 9600. અહીંયાથી પણ આપણે નહેરુનગરથી 2 પેસેન્જર બુકિંગવાળા છે. હમણાં તો ટોટલ ગઈ તો 20 થી 30 જેટલી નવી વોલ્વો થઈ ગઈ આપણે. નહેરુનગરથી મોસ્ટ ઓફ તમને રૂટ મળશે તો એ નહેરુનગરથી વડોદરા વાળો રૂટ મળશે અને નહેરુનગર સુરત વાળા જાજી રૂટ અહીંયાથી મળશે ટૂંકમાં. અહીંયા પણ અત્યારે ટ્રાફિક વધારે જોવા મળે. ગાંધીનગર ભાવનગર વાળી લાગી ગઈ છે નરોડા બોડી ડિલક્સ એક્સપ્રેસ. ચાલો સનાથલે આવી ગયા છીએ અને સનાથલથી આ રૂટ આપણો રાજકોટ વાળો જશે ને આ ગાંધીનગર વાળો જશે અને આપણે જઈએ હવે માળિયાવાળા રૂટ ઉપર.
ચાલો આપણે એક્ઝેક્ટ 7 વાગે અને 46 મિનિટ થઈ ગઈ આવી ગયા છીએ આપણે સાણંદના બસ સ્ટેશને. ચાલો જાજો હોલ્ટ નથી, તમને પ્લેટફોર્મ દેખાડી દઈએ બધે. આપણે ટોટલ પ્લેટફોર્મ કહી તો 10 પ્લેટફોર્મનું સાણંદનું બસ સ્ટેશન છે. તો સાણંદથી આપણે નીકળ્યા અને બધું ચાલો હવે આપણે આવી ગયા છીએ હોટ સીટ ઉપર. અને પુશ બેક જો જબરદસ્ત યાર, ખરેખર આરામદાયક એકદમ સીટ છે. અને આજની આપણી 10 થી 11 કલાકની સફર રહેવાની છે, તો એમાં ખબર પડી જશે. ઓમ અત્યારે કમ્ફર્ટેબલ લાગે છે કે ના, ખરેખર કમ્ફર્ટેબલ છે. અને લેગ સ્પેસની વાત કરીએ તો લેગ સ્પેસ પણ ખરેખર જબરદસ્ત આપણા લેગ સ્પેસ મળી જાય છે. અહીંયા તમને પેપર રાખવા માટેનું મળી જશે, તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે, તમે અહીંયા પણ કાંઈ પણ બી રાખી શકો છો. ચાલો, અને ઇન્ટિરિયર ઉપરની વાત કરીએ તો તમને એસીના ફ્લિપ મળી જશે, લાઇટિંગ મળી જશે. અત્યારે તો લાઇટિંગ અંદરથી ઓપરેટ કર્યું છે એના હિસાબે. અને સ્પ્રિંકલર વોટર સિસ્ટમ મળી જશે તમને આખામાં તમને બધી જગ્યાએ. એટલા માટે કે તમારી ઇમરજન્સી આમાં આગ લાગે તો આમાં 2 ટાંકી એવી છે પાણીની 100 લીટરની નીચે, તો ઓટોમેટિક આખું ચાલુ થઈ જશે. તો એના હિસાબે આમાં તરત જ એક થ્રોમાં ટૂંકમાં 200 લીટર ખાલી થશે. 100 લીટરની 2 ટાંકી એવી છે, એટલે જેટલી નોઝલું તમને દેખાય છે બધી નોઝલુંમાંથી તમને એમાં પાણીનો છંટકાવ થઈ જશે. પ્લસ તમને ઇમરજન્સી એક્ઝિટ હરેક વિન્ડોએ તમને મળી જશે. પ્લસ તમને SOS પણ મળી જશે. ચાલો, હવે આપણું ધાંગધ્રા ક્રોસ કર્યું. હવે આપણે જઈએ હળવદવાળા રૂટે. અહીંયાથી માનો હવે હળવદ હવે 19 થી 20 કિલોમીટર આસપાસ આપણું અહીંયાથી હળવદ છે. અને આપણી ગાડી ચાલી રહી છે 75. ટૂંકમાં એસીની સ્પીડ બાંધેલી હોય છે, મેક્સિમમ 80 લગી હાલશે. અને રણ ઉત્સવની વાત કરી તો 3 મહિના લગી હોય ને બાપુ, 3 મહિના લગી ઉત્સવ. એટલે માનો ને કે ફેબ્રુઆરી 28 લાસ્ટ ને ફેબ્રુઆરી 28 લગી લાસ્ટ તમને ધોરડોનું રણ ઉત્સવ જોવા મળશે. અને બાપુની વાત કરીએ તો બાપુવારે આપણે વિડીયો બનાવ્યો હતો આપણે ભુજથી દીવનો વોલ્વો 9400માં, ત્યારે એ રાજકોટથી આવ્યા હતા. અને અત્યારે હવે 3 મહિના પ્રોપર આમાં હાલશે. અને મેન તો એ અત્યારે રાજકોટ ભુજમાં જ હાલે છે, પ્રોપર ફિક્સ જ છે એનું રાજકોટ ભુજમાં. એમાં પણ હવે વોલ્વો 9600 કાલથી નવી દઈ દેશે. એમાં પણ હવે વચ્ચે ચાલી હતી, પણ પછી વોલ્વો 9400 હતી તો પછી એના હિસાબે ડાયવર્ટ કરી દીધી. હવે તો રેગ્યુલર હવે નવી જ આવી જશે બધી વોલ્વો 9600 વાળી. 3 મહિના લગી હાલશે, એટલે કે ફેબ્રુઆરી 28 લગી આ ધોરણોનું રણ ઉત્સવ ચાલશે. ચાલો, હળવદમાં એન્ટર થતાં જ આપણાને ટ્રાફિક જોવા મળી ગયો. આગળ મને લાગે ચોકડી છે મેન, એના હિસાબે ટ્રાફિક જામ લાગે છે. પણ જોઈએ હવે આગળ, કારણ કે આગળથી બધે અલગ અલગ રૂટ થઈ જશે. આપણો માળિયાવાળો રૂટ અલગ થઈ જશે અને ત્યાંથી મોરબીવાળો રૂટ અલગ થઈ જાય. કારણ કે જે બધી વોલ્વો હવે તો વોલ્વો 9600 દઈ દીધી આ રૂટમાં, પણ હવે મોરબી અમદાવાદવાળા રૂટમાં. તો અહીંયાથી હવે મોરબીવાળો રૂટ અલગ થઈ જશે. અને હળવદમાં અંદર ગામમાં જવા માટે અને અહીંયાથી માળિયાવાળા રૂટ અલગ થઈ જશે. તો એની હિસાબે ચોકડી પડે છે, તો એની હિસાબે ટ્રાફિક જામ જોવા મળે. જોઈએ હવે આગળ જઈને આપણે. અગિયાર વાગે અને 18 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ઓનેસ્ટ હોટલે. ભાઈ જબરદસ્ત યાર, બધી વ્યવસ્થા છે ખાવા પીવા માંડીને. અને સામે તમને આદિલ કાદરીનો પરફ્યુમનો શોરૂમ પણ મળી જશે. અચ્છા, તમને લોકલ એડ્રેસ કહી તો અહીંયા આપણે માળિયા, અને મોરબીથી કહી તો મોરબીથી માત્ર 25 કિલોમીટર થાય છે આ માળિયા ઓનેસ્ટ હોટલ છે. અને સામે તમે જો ચાર્ટર્ડવાળાની પણ બસો આવી ગઈ છે, એટલે કે એની વોલ્વો 9400 ને આપણે અત્યારે રાખી છે વોલ્વો 9600. ભાઈ આ હોટલે તમે ભીડ ખૂબ જ જોવા મળશે ગમે તે. અને વાર તહેવાર છે તો વાત જ જવા દો, એટલી અહીંયા તમને ભીડ જોવા મળશે.
સામે ટીપોસ મળી જશે, ઢોસા હબ મળી જશે, પ્લસ તમને અહીંયા જમવાનું મળી જશે, સૂકો નાસ્તો બધું તમને સામે મળી જશે. અને સામે તમને કપડાની શોપ પણ મળી જશે, પ્લસ તમને રેઇનબોના આઈસ્ક્રીમ પણ મળી જશે, પાન પાર્લર મળી જશે, ચીકી પાર્લર મળી જશે. સામે તમને સૂકો નાસ્તો એટલે વેફર ને બધું મળી જશે, પ્લસ તમને સલૂન મળી જશે, પ્લસ મસાજ માટેની પણ અહીંયા વ્યવસ્થા આપી છે યાર. ખરેખર જબરદસ્ત વ્યવસ્થા છે. પ્લસ તમને નાળિયેર મળી જશે અને પાણીપુરી ભાઈ. ખરેખર અહીંયા આવો એટલે તમને જમવાની કોઈ ટેન્શન નહીં. સૂકો નાસ્તોથી માંડીને બધું તમને અહીંયા મળી જાય. ઢોસા અને મેન તો એ કે પીઝા અહીંયા તમને મળી જાય છે. તો ચાલો અહીંયા આપણો 15થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ડ છે. અને પેસેન્જરની વાત કરીએ તો ભાઈ અત્યારે માનો ને 12થી 13 પેસેન્જર અત્યારે ઓન બોર્ડ છે. અને ધોરડોની વાત કરીએ તો ધોરડો માટે માત્ર 2 પેસેન્જર છે. અમે 2 થી 3 પેસેન્જર, બાકી બધાય ભુજવાળા. હવે જોઈએ હવે ભુજથી આપણાને ધોરડો માટેના કેટલા પેસેન્જર મળે છે. ચાલો હવે આપણે આવી ગયા છીએ અંદર જમવા માટે. તો જમવામાં આપણે મિક્સ વેજ અને રોટલી અને પાપડ મંગાવ્યું છે. બાપુ એની સેન્ડવિચ મંગાવી છે. કંડક્ટર સાહેબમાં બેઠા છે એના ગ્રુપ હારે, તો એને પણ શાક રોટલી અને ખમણ એને મંગાવી લીધા છે. પ્લસ છાશ, જો તમને છાશ ભરીને આપશે. અહીંયા તમે ગ્રુપમાં તમે આવો એટલે ગમે એટલા તમે ભેગા હોય કોઈને ના નહીં. અને જમવાનું પણ તમને અહીંયા બેસ્ટ જમવાનું મળી જશે. અને પ્લસ અહીંયા બાજુમાં જ આપણે આવી ગયા છે ચાર્ટર્ડવાળા છે, તો એ પણ અત્યારે રાજકોટ ભુજમાં ચાલે છે. એમાં રહેશે ડ્રાઈવર, કંડક્ટર એમાં GSRTCના રહેશે અને ડ્રાઈવર પ્રાઇવેટના એટલે કે ચાર્ટર્ડના. અને આજે આપણા રવિરાજ બાપુ તમે અહીંયા આવો એટલે સેન્ડવિચ જ તમારે ખાવાની કે અચ્છા બપોરે નાસ્તો, સાંજે જમવાનું, રોટલી તમારે નહીં ભાઈ લઈ લેજો. તમને દિલથી ખવડાવે. અહીંયા આવો ને એટલે તમને કોઈ ખાવામાં કોઈ બાંધછોડ નહીં. જો અને સામે પણ ચાર્ટર્ડવાળા જ છે. અને બાકી બીજા બધા પ્રાઇવેટ બસ લઈને આવતા હોય, પ્રાઇવેટ ગાડી લઈને આવતા હોય, તો એને એ બધા સ્ટાફ અહીંયા જમવા. ટૂંકમાં કહ્યું ને કે અહીંયા સ્ટાફ માટે જમવા માટેની જગ્યા છે. બાકી પેસેન્જર હોય તો એ ઓલી બાજુ એ લોકો આટલું વ્યવસ્થા કરી છે. બહાર પણ ટેબલ રાખીને સારી એવી એ લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે. ચાલો આવી જાજો જમવા. અને અહીંયા હોનેસ્ટે કોણ જમ્યું એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જમીન આપણે હવે નીકળી ગયા છીએ અને હવે આપણો સુરજબારીનો બ્રિજ આવવાની તૈયારીમાં છે. અને બધી બાજુ તમને જ્યાં નજર જશે ત્યાં તમને મીઠું જોવા મળી જશે. અને હળવદ તમે વટો ને, હળવદ પછી તમને આઈસર, ડમ્પર, ટોરસુ અને મેન તો તમને કન્ટેનર વધારે જોવા મળશે. અને પાછળ પણ હજી બ્રિજ જે નવો બન્યો હતો હમણાં, એ પછી તરત બ્રિજમાં કામકાજ ચાલુ હતું. કારણ કે થોડા ટાઈમે આમાં કામકાજ ચાલુ રાખવું પડે એટલા માટે કે બધા હેવી વાહનો જ બધા ચાલે છે. હવે આપણે સુરજબારીના બ્રિજ ઉપર એન્ટર કરી રહ્યા છીએ. આ સુરજબારીનો બ્રિજ છે. માનો ને 1.5 થી 2 કિલોમીટરનો સુરજબારીનો બ્રિજ છે. એમાં પણ અત્યારે જોઈ લ્યો કામકાજ ચાલુ છે. રાત્રે બહુ ટ્રાફિક થાય. હા, સિંગલ લેન છે તો એટલો ટ્રાફિક થઈ જશે. કારણ કે ડબલ લેન હોય તો એટલો ટ્રાફિક થાય. તો સિંગલ લેન હોય તો વધારે ટ્રાફિક આમાં જોવા મળી જાય. કારણ કે એક બાજુ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. આ બ્રિજને કંઈ થાય એટલે વાહન વ્યવહાર આખો ઠપ. ગુજરાત સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે.
ચાલો 3 વાગ્યા અને 7 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ભુજના બસ સ્પોટે. 15 પ્લેટફોર્મનું ભુજનું બસ સ્પોટ છે. ટોટલ આપણી અહીંયા જર્ની ગઈ તો અહીંયા આપણી 400 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે ને અહીંયાથી આપણી રહી છે 80 કિલોમીટરની આપણી જર્ની રહી છે હવે. કારણ કે ગાંધીધામ સ્કીપ કર્યું, અંજાર સ્કીપ કર્યું અને આદિપુર સ્કીપ કર્યું. કારણ કે આખી રાતનો આપણો ઉજાગરો હતો તો થોડી વાર બધું ચાલો સૂઈ જાય. અને ચાલો વેન્ડિંગ મશીનમાં પણ અત્યારે લાઈન જોવા મળે છે. ચાલો તો આપણે વેન્ડિંગ મશીનમાંથી આજે કંઈક ખરીદી કરશી આપણે. ચાલો કાંઈક તો હવે આવ્યા છીએ તો વેન્ડિંગ મશીનમાંથી કાંઈક તો આપણે ખરીદી કરશી. ચાલો એક આપણે ક્રીમ રોલ લઈ લઈ. ક્રીમ રોલ ટ્રાય કરીએ આપણે. ઓમાં ગૂગલ પે છે એટલે ટેન્શન નહીં રહે. ચાલો ક્લોઝ, વેલકમ ટુ. ચાલો આ રીતે આવશે અને તમારે આ રીતે જે જોતું હોય એની ઉપર ક્લિક કરી લેવાનું. અચ્છા આપણી માટે કાંઈ છે કે નહીં. ચાલો કાંઈક તો ખરીદી કરવી જોશે. અચ્છા રોલ છે, આઈડિયા રોલ છે. કેટલા લેશી? 2 કરી નાખશી એટલે પે અહીંયા 20 રૂપિયા આવશે. પછી 20માંથી આપણે ચાલો ગૂગલ પે આપણે ખોલશી આપણામાં એટલે પછી સ્કેન કરી નાખશી અને સ્કેન કરીને આપણે ચાલો હવે આપણે આને સ્કેન કરી નાખ. ચાલો સ્કેન થઈ ગયું. પેમેન્ટ રેડી. ચાલો હવે અહીંયા પેમેન્ટ થઈ જશે એટલે ઓકે આવશે. ચાલો ઓકે આવી ગયો, પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું. ચાલો આપણું પાર્સલ હવે નીચે આવી જશે. ચાલો એક પડ્યું, હજી એક આવશે. આવી રીતે જો વારા પડતી વારા. ચાલો બે આવી ગયા. ચાલો અહીંયાથી નીચે 2 તમારા રોલ આવી ગયા. તો ચાલો આવી જાજો રોલ ખાવા. ભાઈ ભુજથી નીકળતા જ જો તમે રાજસ્થાન વાળી ફિલિંગ આવી ગઈ છે. અને અહીંયાથી ગઢશી સાવારો રૂટ અલગ થઈ જશે અને આપણો રૂટ અહીંયાથી અલગ થઈ જશે. માનો અહીંયાથી આપણે 70 થી 80 કિલોમીટરની હવે સફર આપણી બાકી રહી છે. અને પેસેન્જરની વાત કરીએ તો અહીંયા 2 થી 3 પેસેન્જર આપણાને ધોરડો માટેના મળી ગયા છે. સ્પેશિયલી અહીં લોકો ફરવા જાય છે. અને ભાઈ ભુજ આવો તો ભુજના બસ સ્પોટની બહાર જ તે ભાઈ દાબેલી ખાધા વગર ન જતા. કારણ કે હું પણ ઓલી વખતે રોકાણો હતો તો અહીંયા પણ નાસ્તો કર્યો હતો. નાસ્તો પણ તમને બધો મળી જશે, પ્લસ મરચાં પાઉં મળી જશે, એ પણ બહુ સારા આવે છે. તો એકવાર જરૂર બસ સ્પોટે ભુજ આવો તો એકવાર જરૂર ટ્રાય કરજો. બાજુમાં ફરવાલાયક ઘણા બધા સ્થળ છે. દ્વારકાધીશનું મંદિર પણ છે, કૃષ્ણ ભગવાનનું, સ્વામિનારાયણનું મંદિર પણ છે, મહાદેવનું મંદિર પણ છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો. ચાલો ભુજથી આપણે 10 કિલોમીટર ક્રોસ કર્યું હોય છે અને 2 લેનનો રસ્તો છે, પણ જબરદસ્ત પાકો રસ્તો છે. અને આને નેશનલ હાઈવે ઘોષિત કર્યો છે. અને અહીંયા એ જોયું કે રસ્તામાં આપણાને ઘણા માતાજીના મંદિર પણ એટલા આવે છે અને મહાદેવના મંદિર પણ એટલા છે. અને અહીંયાથી આપણું નારાયણ સરોવર કહીએ તો નારાયણ સરોવર 150 કિલોમીટર આસપાસ અહીંયાથી નારાયણ સરોવર થાય છે. ત્યાંથી આપણે સફેદ રણ બાજુ જો અહીંયા મેકરણ દાદાનું મંદિર પણ છે. એટલે ઘણા બધા અહીંયા ધાર્મિક સ્થળ પણ જોવા મળે છે આપણને. અને નેશનલ હાઈવે 341 અને જ્યાં નાના ગામ છે ને એ રીતે બાજુમાં જો બસ સ્ટેન્ડ તમે જો આ રીતના બસ સ્ટેન્ડ બનાવ્યા છે નાના. અને બધામાં લખ્યું છે તું જે ગામ હોય ગામનું નામ લખ્યું, પ્લસ એમાં નેશનલ હાઈવે 341 કર્યું છે. તો સારું કહેવાય. અને હોટલો પણ આપણાને એટલી જોવા મળી કે દેશી ઢાબા ટૂંકમાં કહી તો આપણે
જે બધા મોટા મોટા ટેન્ક આઈસરોવાળા અને આઈસરોવાળા અને ટોરસો અને ટેન્કરોવાળા બધા ઊભા રહેતા હોય. અને અહીંયા ટાટાની ગાડી તમને ઝાઝી જોવા મળશે, કારણ કે બધી રત્નાલની ગાડી હોય છે અને રત્નાલ તો ટાટાના નામે જ પ્રખ્યાત છે. જોઈ લો, જેટલી તમને ગાડી જોવા મળશે બધી ટાટાની જોવા મળશે. ચાલો, રવિરાજસિંહ બાપુ જો આરામથી મજા કરતા કરતા આપણાને લઈ જાય છે. અને 2 પેસેન્જર આપણે બીજા આવી ગયા છે. એ ધોરડો માટે, ધોરડો જ જાઓ ને, સ્પેશિયલ એ લોકો ફરવા માટે જાય છે. કેટલા દિવસના પ્રવાસે જાઓ? અચ્છા, 3-4 દિવસના પ્રવાસે જાય છે સ્પેશિયલ. અચ્છા, તમે ક્યાંથી હો? ક્યાંથી? મુન્દ્રાથી. અચ્છા, મુન્દ્રા. તમે? અચ્છા, 2 મુન્દ્રાના જ છે, 2 મિત્ર જ છે. કે હાલો આજે 2 મિત્ર જ છો ને? કે ચાલો એ કે આપણે ફરવા જઈએ. હજી કોઈ છે આપણે કે નહીં? હે કંડક્ટર સાહેબ? બસ ચાલો, અહીંયાથી અમે 2 ને 3 જણા અને એક ડ્રાઈવર સાહેબ ને એક કંડક્ટર સાહેબ, એટલે કે 5 જણા છીએ. તો કાલે રાત્રે આપણે નહેરુનગર ગયો હતો, એટલે નહેરુનગર ઉતરી ગયો હતો અને ત્યાંથી પછી આપણે એરપોર્ટે ગયા હતા. તો અહીંયા મેં જોયું રાત્રે સાફ સફાઈ કમ્પ્લીટ, બધી જેટલી વોલ્વો 9400 અને 9600 બધી ગાડીની સર્વિસ રાત્રે અહીંયા થઈ જાય. પછી હવના રૂટમાં જાય, એટલે માનો રાત્રે ઓલી સવારવાળી નહેરુનગરથી વડોદરાવાળી છે, નહેરુનગર સુરત છે, પ્લસ આપણા સંઘવી સાહેબે બીજી 10 બસ નહેરુનગરથી સીધી ચાલુ કરી છે સુરત, એટલે કે અમદાવાદ થઈ અને સીધી સુરત પાટે જાય છે, એટલે કે વડોદરા બાયપાસ થઈ જશે એમાં. તો કાલ રાત્રે સાફ સફાઈ કરતા તો હું અહીંયા જોતો હતો, મેં કીધું યાર જોયું તો અંદરથી એટલી બોટલું પાણીના એટલી બોટલું નીકળી, પ્લસ એટલા વેફરના કાગળિયા નીકળ્યા. ભાઈ ક્યાં હલવાડી દે. અને પ્લસ મેન તો એ જોવા મળ્યું કે ભાઈ એમાં અંદર પાનની પિચકારી મારી હતી. બોલો યાર, ખરેખર યાર, તમે આવડી 1.5 કરોડની ગાડી યાર તમે 5 રૂપિયાની વિમલ ખાઈને બગાડી નાખો યાર. ખરેખર મેં જોયું યાર, મને એ ન ગમ્યું યાર. ઓમાં કહેતા હતા, ઘણા મને કોમેન્ટમાં કહેતા હતા કે ભાઈ સાચવવા વાળું જોઈએ, પણ યાર અમુક વર્ગ જે પ્રોફેશનલ છે એ સમજી જાય કે ભાઈ આમાં પહેલી વાત તો એ જે સમજે નહીં, પહેલાં તો માવો જ ન ખાય, અને જે નથી, જેને ચાલતું નથી ખાધા વગર, તો એ કાંઈક એની રીતે વ્યવસ્થા એ રીતે કરો, અલગ બોટલ રાખી દો યાર. આ તો કાયદેસર ભાઈ સીટે એને બગાડી, બ્લેક કલરની સીટ હતી, એમાં લાલ ધાબા અને નીચે એટલું, કારણ કે રાત્રે બિચારા એ લોકો વારે પછી એમાં કમ્પ્લીટ આખું પોતું કરે, આખી બસમાં પોતું કરે, બધી સીટું સાફ કરે. અને એ મેં જોઈએ ખરેખર રાત્રે બધા એ લોકોની અલગ ડ્યુટી છે. સવારે 11, રાત્રે 11 થી 7 લગી બધી બસો એ લોકોએ સાફ જ કરવાની, બધી જેટલી બસો એટલી. તો એ યાર રિક્વેસ્ટ છે પબ્લિકને ભાઈ બધીને કે ભાઈ તમે પાન માવા ખાઓ કાંઈ વાંધો નહીં યાર, હું તો કહું ખવાય જ નહીં, પણ ખાતા હોય ન હાલતું હોય તો યાર આવી રીતે બગાડોમાં યાર. હા, તમે ઘરે બગાડો, બેઠા સોફા ઉપર ટીવી જોતા બેઠા હોય ને આમ પિચકારી મારો તો સાચા કહેવાય ભાઈ. બરોબર ને બાપુ? તો યાર તમે એવું ન કરો યાર. આવડી મોંઘી બસ તમને આપી છે તો બસ યાર પબ્લિકે જ સાચવવાની છે યાર. બાકી મેન્ટેનન્સ તો એ લોકો ડેઈલી કરે જ છે. જો એ મેં જોયું કે સાફ સફાઈ, કાલ મારે એ વિડીયો એક બનાવી લેવાની જરૂર હતી. ખરેખર ગજબનું સાફ સફાઈ કરે છે. બહારના બધા શીશા સાફ કરે છે, અંદરના બધા શીશા સાફ કરે છે, અને અંદર વારે છે, પોતું કરે છે, બધું કમ્પ્લીટ યાર જબરદસ્ત કામકાજ કરે છે રાત્રે યાર. બસ યાર પબ્લિકે થોડું સમજવાનું છે કે આવી રીતે યાર ખરાબ ન કરે યાર. ચાલો, અરજી મારી છે, મરજી તમારી. ચાલો હવે આપણે આવી ગયા પાછા આપણા નેશનલ હાઈવે ઉપર. ચાલો, નખત્રાણા 51 અને સફેદ રણ તમારે જવું તો અહીંયાથી સફેદ રણ અલગ થઈ જશે, એટલે કે અલગ ફાટો અહીંયાથી પડી જાય. 58 કિલોમીટર અહીંયાથી આપણું સફેદ રણ રહેશે. આપણે ક્યાં રૂટે જવાનું બાપુ? અચ્છા, આપણે સફેદ રણવાળા રૂટે જવાનું ને. ચાલો, નખત્રાણા અહીંયાથી અલગ થઈ જશે અને આપણે અહીંયાથી હવે સફેદ રણવાળા રૂટે જશે. બધું આગળથી આપણે અંદર જઈને જવાનું હોય છે નખત્રા થઈને, પણ હવે અહીંયા નખત્રાણા આપણે બાયપાસ રહેશે અને આપણે સફેદ રણવાળા રૂટે જશે. ખરેખર ભાઈ રસ્તો આપણાને ગમ્યો, એટલે તો યાર નેશનલ હાઈવે ઘોષિત કર્યો છે 341. તો આપણે આવી ગયા છીએ ભીરંડિયારા. આ રીતે બસ સ્ટેશન બનાવ્યો હોય, નાના બધે બનાવ્યો, જેટલા ગામ તમે જો ને બધે નાના સરસ મજાના બસ સ્ટેશન બનાવ્યો. અચ્છા, ભીરંડિયારા આપણે એટલે ઉતર્યા કે કંઈક ખાસ વસ્તુ છે.
ચાલો એ પણ તમને હું દેખાડ દઉં. એક બીજી આપણી અહીંયા વોલ્વો એક ઊભી રહી ગઈ છે અને આપણી વોલ્વો 9600. ચાલો બહારથી નથી દેખાડી, તમને દેખાડ દઉં. અહીંયા ફ્યુલ ટેન્ક્સ આવશે, ટૂલ કિટ આવશે, ટૂલ બોક્સ આવશે અને અહીંયા તમારે લગેજ કમ્પાર્ટમેન્ટ આવશે, અહીંયા યુરિયાની ટેન્ક આવશે. ચાલો તમને દેખાડ દઈએ પહેલાં આપણે. ચાલો આ રીતની એની લગેજ કમ્પાર્ટમેન્ટ જો જબરદસ્ત યાર મોટી ટાંકી છે. અને ઓલી બાજુ મેં તમને કીધું ને કે બે પાણીની 100 લીટરની ટાંકી છે, તો એ બાજુ પણ આપણે હમણાં આ બાજુ છે એટલે અહીંયા ઊભી રહે ને તો તમને એ બાજુ પણ દેખાડી દઈ. જબરદસ્ત ગાડી છે ભાઈ. પછી તમારે છે મેન્યુઅલ દરવાજો ખોલો ને તો અહીંયાથી આ દબાવો એટલે મેન્યુઅલ દરવાજો તમારે ખુલી જાય, પછી તમે અંદરથી બંધ કરી શકો છો. તો ચાલો હવે શું પ્રખ્યાત છે એ પણ તમને દેખાડી દઈએ આપણે. અને અહીંયા ભીરંડિયારાનું શું પ્રખ્યાત છે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણે આવી ગયા છીએ અલી માવા સેન્ટરે. તો ચાલો હવે આપણે અંદર આવી ગયા છીએ અલી માવા સેન્ટરે અને અહીંયા ભીરંડિયારાનો માવો પ્રખ્યાત છે. તો ચાલો આપણે માવો પહેલાં ટેસ્ટ કરશી. શેનો બને છે માવો? ભેંસના દૂધનો. ભેંસના દૂધનો જબરદસ્ત ભાઈ. ચાલો આપણે એકવાર ટેસ્ટ કરશી ભાઈ. ચાલો માવો ટેસ્ટ કરશી આપણે. ગરમ ભાઈ, ગરમ માવો તમને મળી જાય. આપણે કેમ આટકોટના કેમ પેંડા વખણાય છે અને રાયસંગ બાજાના પેંડા વખણાય છે, એ જ રીતે ભાઈ અહીંયાનું અલીભાઈનો માવો અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે. તો આ રૂટે તમે અહીંયા રણ ઉત્સવમાં જતા હોય તો જરૂર એકવાર ટેસ્ટ કરજો ભાઈ. ખરેખર તમે મજા આવી જશે. ફૂલ ગરમ માવો અને આ ભેંસના દૂધનો બને. ચાલો ધોરડો ગ્રામ પંચાયતમાં આપનું હાર્દિક સ્વાગત છે. સફેદ રણ અહીંયાથી થશે 36 કિલોમીટર. ચાલો હોડકો ગામ આવ્યું છે હવે. ભીરંડિયારાથી માનો ને 5 કિલોમીટર આપણે આગળ વધ્યા અને સિંગલ પટ્ટીનો અહીં રોડ આવી ગયો છે. સિંગલ પટ્ટીનો છે ને ડબલ પટ્ટી કરી ગઈ છે. અને જોઈ લે તો આપણે સામે આવી એટલે સામેવાળી ગાડી એકાદી નીચે ઉતરવી પડે, એ ઉતરે કે હા આપણે ઉતરવું પડે. રોડ મસ્ત અને જો બે બાજુ હજી એક લેન લંબાવે છે એટલે મને લાગે આને 4 લેન કરી નાખશે. તો થોડાક ટાઈમમાં અત્યારે કામકાજ ચાલુ દેખાય છે. હજી તો કે બાપુ કે હજી આનાથી હજી સાંકડો રોડ આવશે ને બાપુ? અચ્છા બાપુ કે હજી તો જો કે હમણાંથી રેગ્યુલર હાલે છે આ રૂટમાં એટલે. અને આજે આપણા નસીબભાઈ હારા છે કે આજે સીએમ સાહેબ આવવાના છે અહીંયા રણ ઉત્સવમાં. તો જોઈએ હવે અંદર કઈ રીતે જવા મળે છે તો એ રીતે આપણે તમને બધું દેખાડશી. જો અહીંયા હવે બધા પોલીસવાળાને બિહાડી દીધા છે કારણ કે આજે સીએમ આવ્યા છે એટલે. જોકે હમણાં આવશે, આવ્યા નથી હજી પણ હમણાં આવશે એટલે ફૂલ પોલીસ બંદોબસ્ત જોવા મળી ગયો છે. 10 થી 15 કિલોમીટરમાં પોલીસ બંદોબસ્ત જોવા મળી ગયો છે. હવે તો વધારે, હા હવે વધારે, કારણ કે ઓલી વખતે સરફેસ હતું પણ હવે વધારે, કારણ કે હવે નીચે જાય એટલે સીધી ગાડી પલટી ખાઈ જાય. અહીંયા આ બાજુ પણ આપણી બાજુ પણ એટલો જ છે. એટલે હમણાં જ્યાં લગી રોડ ન બને ત્યાં લગી ભાઈ આવો આ રૂટમાં આવો, હરો ફરો પણ ગાડી જાળવીને ચલાવજો. ઘણા નાના ગામો આવ્યા વચ્ચે ભાઈ. અને ભીરંડિયારાથી વાત કરી તો 18 થી 20 કિલોમીટર જેવું થાય છે ધોરડો. ચાલો હવે ધોરડોની હદ ચાલુ થઈ ગઈ છે. વેલકમ ટુ ધોરડો. ગેટે આગળ જબરદસ્ત દેખાય છે, તમને દેખાય નહીં પણ ઝૂમ કરીને એકવાર દેખાડ. જબરદસ્ત ગેટ બનાવ્યો છે. સામે ગેટ તમને દેખાય. આપણે હજી જશે અંદર ગાડી પાર્ક કરવા કારણ કે આજે સીએમ સાહેબ આવ્યા છે એટલે. ભાઈ અહીંયા ફરવાવાળો વર્ગ ઘણો આવ્યો છે ભાઈ. જ્યાં તમને નજર જાય તમને ગાડીઓ 4 વ્હીલ જો વધારે જોવા મળશે. મિની બસ ઓછી પણ 4 વ્હીલ તમને જાજી જોવા મળશે.
5 વાગે ને 41 મિનિટ થઈ. આપણાને યાર ઘણી વાર રોક્યા, કારણ કે માનો અડધી પોણી કલાક જેવું રોક્યા આપણાને, એટલા માટે કે CM સાહેબ આવ્યા હતા, તો એની હિસાબે આપણાને બહાર રોકી રાખ્યા હતા. આપણે નહીં, જો કે બધાને બહાર રોકી રાખ્યા હતા. આર્મીવાળા બધા આવી ગયા છે. તો હવે ધીરે એક એક કરીને બધી ગાડી અંદર જવા દે છે. તો આપણે હવે અંદર જઈએ આપણા બસ સ્ટેશને, એટલે કે ધોરડોનું જે ટેમ્પરરી બેઝ ઉપર બનાવ્યું છે કા અત્યારે એમ. ચાલો આજે આપણે જોયું નથી તો એ પણ હું જોઈ લઉં અને તમને પણ ધોરડોનું બસ સ્ટેશન દેખાડ દઉં. બાકી આ રીતે 4 વ્હીલર માટે પાર્કિંગની બધી વ્યવસ્થા કરી છે. જો કે બોર્ડ બધે મારેલા છે કે અહીંયા 4 વ્હીલ પાર્કિંગ છે, 4 વ્હીલ એન્ટ્રી માટે છે બધું. CM સાહેબ આવ્યો તો આજ જબરદસ્ત ફૂલ બંદોબસ્ત છે ભાઈ. ટ્રાવેલ્સ હવે તો અંદર આવ્યા તો એટલી બધી આપણાને મિની બસો પણ એટલી બધી આપણાને જોવા મળી ગઈ છે. અને આ છે પોલીસ કંટ્રોલ રૂમ. અને 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી લગી આ રણ ઉત્સવ રહેશે. તો જરૂર ભાઈ એકવાર લાવો લેજો. ને પૌરાણિક બધું જોવા મળી જશે રાજસ્થાની સ્ટાઇલમાં. જોઈ લે, વાહ. સામે બધી જૂની બધી પૌરાણિક વસ્તુ પણ તમને મળી જશે. બધું હાથ બનાવટ વાળું, ટૂંકમાં કે ને કે હાથથી ગૂંથેલું હોય ને એ. વાહ ભાઈ, એકવાર તો ભાઈ જરૂર આવજો. એવું લાગે કે જન્નતમાં આવી ગયા. ચાલો ભાઈ, એક ઊભો રહી જાય એટલે બધા ઊભા રહી જાય. એક તો આપણી ગાડી એવડી લાંબી છે, 13.5 મીટર, એટલે માનો ને કે 40 ફૂટ જેટલી આપણી ગાડી લાંબી થઈ, એટલે કે 40 ફૂટ જેટલી થઈ. એ ભાઈ છાપા વાળા પ્રેસ વાળાને બોલો ભાઈ, સ્ટીમ એન્જિન રોડ ઉપર ભાઈ, જેને બેહું બેહી જાઓ. સ્ટીમ એન્જિન રોડ ઉપર. અચ્છા, અહીંયાથી એલું કાળો ડુંગર અહીંયા જવું હોય તો અહીંયાથી તમે જઈ શકશો. અહીંયાથી 45 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયાથી ધોળાવીરા 87 કિલોમીટર અને ખાવડા 28 કિલોમીટર, એટલે અહીંયાથી તમે જઈ શકશો આરામથી. અને અહીંયાથી પણ આપણી 4 રૂટની બસો ચાલે છે. એ પણ નવી વોલ્વો 9600, તો એ પણ આપણી અહીંયા પડી છે ને બાપુ બસ સ્ટેશને, તો એ પણ પડી હોય તો તમને દેખાડ દો કે ક્યાં ક્યાં રૂટમાં જાય છે. આવી ગયું છે આપણું ધોરડોનું બસ સ્ટેશન. બાપરે, ભીડ તો જો ભાઈ. તમારે ફરવાની મજા માણવી હોય તો સામાન ઓછો રાખવાનો અને બસમાં બેસીને મજા કરવાની. ટિકિટ માટે ભીડ લાગે છે. તો આપણી 480 કિલોમીટરની જર્ની પૂરી થઈને આપણે ધોરડો આવી ગયા છીએ. તો ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ ભાઈ. પહેલાં એક તમને મેઇન ઇન્ફોર્મેશન છે એ દઈ દઉં, કારણ કે અહીંયાથી આપણે ધોરડોથી લક્ષ્મી વિજય વિલાસ પેલેસ ને માંડવી ને માતાના મઢ ને ધોળાવીરા ને એ રૂટમાં બધે વોલ્વો ચાલે છે. 4 રૂટમાં વોલ્વો ચાલે છે. તો એની તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં તો ધોરડોથી માતાના મઢ હાલે છે સવારે 9 વાગે. તો એ પણ આવી નવી વોલ્વો હાલે છે 9600. તો એની ટિકિટ પ્રાઇસ કહી દઉં 700 રૂપિયા. તમને લઈ જાય માતાના મઢે તમને દર્શન કરાવે, તમે આજુબાજુમાં હરી ફરી શકો. પછી તરત જ એ જ વોલ્વોમાં તમે રિટર્ન આવો એટલે તમને આપણે ધોરડો પાછા લઈ આવે. તો આવવા જવાની અપ એન્ડ ડાઉનની ટિકિટ 700 રૂપિયા છે. તો સારામાં સારું કહેવાય તમને કે એ ટિકિટમાં તમને આવક જાવક થઈ જાય છે. પછી છે એક ધોરડોથી માંડવી છે. માંડવી તમારે સવારે 8 વાગે ઉપડે તો એની ટિકિટ પણ 700 રૂપિયા છે. પછી ધોરડોથી ધોળાવીરા જાય છે
તો એ સવારે 9 વાગે જાય છે, તો એની ટિકિટ છે 800 રૂપિયા. અને એક આપણે ધોરડોથી નારાયણ સરોવર છે, તો એની પણ ટિકિટ 800 રૂપિયાની ટાઈમ છે સવારે 8 વાગે. એટલે 8 થી 9ના ગાળામાં આ બે ટૂંકમાં રૂટ હાલે છે, 4 રૂટ છે, એમાં બધી નવી વોલ્વો આપી દીધી છે. તો એકવાર તમે ધોરડો આવો તો આ રૂટ જરૂર કવર કરજો, કારણ કે તમને દર્શન બધે ફરવા પણ મળી જશે અને માતાના મઢના દર્શન પણ થઈ જશે. પ્લસ મેં તમને જે આ ટિકિટ કીધી અપ એન્ડ ડાઉનની કીધી છે. તો ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.